નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે કે રેશન કાર્ડ ધારકોની મહિલાઓ માટે મોટો નિર્ણય, જેમાં મિત્રો તેમને મળશે 37,500ની સહાય। હવે આ સહાય કોને કોને મળવાપાત્ર છે, કોણ આનો લાભ મેળવી શકે છે, તેના વિશે આપણે વાત કરીશું। ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને પણ લાઇક કરી દેજો। આ યોજના વિશે મિત્રો વધુમાં જાણીએ તો ગુજરાત રાજ્યમાં બાંધકામ શ્રમયોગી મહિલા અથવા પુરુષ શ્રમયોગીઓની પત્નીને પ્રસ્તુતિ થાય ત્યારે મિત્રો દવા, હોસ્પિટલ ખર્ચ, પૌષ્ટિક આહાર ખર્ચ વગેરે માટે થતા ખર્ચમાં સહાય આપવાની યોજના મિત્રો પ્રથમ 2 પ્રસ્તુતિ માટે આર્થિક સહાય મળવાપાત્ર છે। તો મિત્રો આ યોજનાનું નામ છે શ્રમયોગી પ્રસ્તુતિ સહાય યોજના, જેનો વિભાગ છે મિત્રો બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ। લાભાર્થીઓની વાત કરીએ તો શ્રમયોગી મહિલા અથવા પુરુષ શ્રમયોગીની પત્નીઓને મિત્રો મળવાપાત્ર લાભ છે, જેમાં મિત્રો 37,500 રૂપિયાની સહાય છે જે આપવામાં આવે છે। તો હવે જાણીશું કે મિત્રો કોણ લાભ લઈ શકે છે। યોજનાનો લાભ મેળવવાની પાત્રતા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મિત્રો મળવાપાત્ર રહેશે। યોજનાના નિયમો વિશે વાત કરીએ તો લાભાર્થીના બેંક ખાતામાં સીધી ડીબીટીથી સહાય આપવામાં આવે છે અને મિત્રો જો કોઈ મહિલાઓને કસુવાવડ થઈ હોય તો તેને પણ મિત્રો લાભ આપવામાં આવે છે। મૃત બાળકના જન્મ તથા કસુવાવડના કિસ્સામાં માન્ય પીએચસી ડૉક્ટરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। તેના વિશે વધુમાં જાણીએ તો મિત્રો ગર્ભ રહ્યા પછી 26મા અઠવાડિયા પહેલાં અથવા તો એટલી મુદત દરમિયાન મહિલા અરજદાર કે બાંધકામ શ્રમિકની પત્નીને કસુવાવડ થયેલ હોય તેવા કિસ્સામાં મિત્રો આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। આમ મિત્રો નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકોને કુલ 37,500ની સહાયની ચૂકવણી કરવામાં આવે છે। ત્યાર પછી વાત કરીએ તો મિત્રો આ યોજના માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે, તો સૌપ્રથમ તો મિત્રો મમતા કાર્ડની નકલ, કસુવાવડ અંગે પીએચસી માન્ય ડૉક્ટરનું પ્રમાણપત્ર જોઈએ। ત્યાર પછી વાત કરીએ તો મિત્રો રેશન કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, લાભાર્થીનું આધાર કાર્ડ અને સોગંદનામું। તો મિત્રો આ યોજના માટે આટલા જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે। ત્યાર પછી વાત કરીએ તો મિત્રો આ માટે તમારે અરજી ક્યાં કરવી, તો અરજદાર મિત્રો sanmangujarat.government.in વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી છે જે કરી શકે છે। આશા રાખું છું કે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજની કામની અને ઉપયોગી માહિતી મળતી રહે।